નમો લોહે સૌ હરિહંતાણમ નમો લોહે સૌ વેદાનમ નમો લોહે સૌ આયર્યાણમ નમો લોહે સૌ જયાણમ નમો લોહે સૌ ત્રિકાવતી શ્રાવણમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જયંતી યોગિન કામદમોક્ષદો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગૌતમોની મંગળમ કુંકુંડારી વિજેન્દ્રમો સુમંગળમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિદાતા. શ્રીમદ નેમિચંદ્ર સિદ્ધાંતિ દેવ રચિત દ્રવ્ય સંગ્રહનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. એમાં બૃહદ દ્રવ્ય સંગ્રહનો સ્વાધ્યાય પૂરો કર્યો, તે પછીથી આપણે લઘુ દ્રવ્ય સંગ્રહનો સ્વાધ્યાય શરૂ કર્યો છે અને લઘુ દ્રવ્ય સંગ્રહની ગાથા 10 સુધી સ્વાધ્યાય આપણે પૂરો કર્યો છે. તો આજે આગળ 11મી ગાથાથી લઘુ દ્રવ્ય સંગ્રહનો સ્વાધ્યાય શરૂ કરીએ છીએ. આચાર્ય ભગવાને 6 દ્રવ્ય અને 9 તત્વની વાત કરી ને એમાં અત્યારે 6 દ્રવ્યનું સ્વરૂપ સમજાવી રહ્યા છે. તો 6 દ્રવ્યો પૈકી 5 દ્રવ્યના સ્વરૂપની વાત પૂરી થઈ અને 6થું દ્રવ્ય કાળ દ્રવ્ય એની આ 2 ગાથાઓ કઈ છે, ગાથા 11 અને ગાથા 12. આપણે કાળ દ્રવ્ય વિશે ઘણું જાણીએ છીએ, આપણે બીજા શાસ્ત્રોમાંથી પણ એનો સારી રીતે અભ્યાસ કર્યો છે. એટલે અહીંયા જે સામાન્ય અપેક્ષાથી જે કાળ દ્રવ્યનું વર્ણન કરવામાં આવ્યું છે એને તો આપણે સમજીએ છીએ, પરંતુ એ સિવાય બીજી અપેક્ષાઓનો અધ્યાત્મ અપેક્ષા છે એ બધી અપેક્ષાનો આપણે જરાક વિચાર કરીશું. તો 11મી ગાથા, અહીંયા બધી ગાથા પ્રાકૃત ભાષામાં છે, એના સંસ્કૃત ભાષાંતર નથી અને આપણી પાસે ટીકા પણ ઉપલબ્ધ નથી. તો ગાથા 11. દવ પર્યટ જાજો જો સો કાલો હવે ઈ વ્યવહારો યોગાગા સપ એસો એક એક કાણું પરમ તત્વ. બૃહદ દ્રવ્ય સંગ્રહ ની ગાથા 21 કંઈક અંતર સહિત એમ અહીંયા ફૂટનોટમાં એના વિશે લખ્યું છે. એટલે અગાઉ આ બૃહદ દ્રવ્ય સંગ્રહમાં તો આવ્યું છે. ખરેખર તો આપણે જાણીએ છીએ કે પહેલા આ લઘુ દ્રવ્ય સંગ્રહની રચના થઈ અને પછીથી બૃહદ દ્રવ્ય સંગ્રહની રચના થઈ. એટલે આમાં જે વાત જે છે લઘુ દ્રવ્ય સંગ્રહમાં એ વધારે વિસ્તારપૂર્વક બૃહદ દ્રવ્ય સંગ્રહમાં આવી ગઈ છે. આપણે એનો સ્વાધ્યાય પણ કર્યો છે. તો અહીંયા કહે છે અર્થમાં કે જે દ્રવ્યોના પરિવર્તનથી ઉત્પન્ન થવા વાળા છે તે વ્યવહાર કાળ છે. લોકાકાશમાં પ્રદેશ રૂપથી સ્થિત એક એક કાળાનું પરમાર્થ એટલે નિશ્ચય કાળ છે. પરમરઢ્ઢો એટલે પરમાર્થે એક એક કાળાનું જે છે તે નિશ્ચય કાળ છે. એટલે કાળાનું એ કાળ દ્રવ્ય છે એમ અહીંયા સિદ્ધ કરે છે. અને એ દરેક આકાશના દરેક પ્રદેશ લોકાકાશના, આકાશના એટલે લોકાકાશના, કેમ કે અલોકાકાશમાં તો કોઈ દ્રવ્ય બીજા છે નહીં, એક આકાશ જ છે. તો લોકાકાશમાં આ કાળ દ્રવ્ય છે એ કાળાણુ રૂપે લોકાકાશના દરેક પ્રદેશે છે. પણ એની ઉત્પત્તિને માટે એમ કહ્યું છે કે જે દ્રવ્યોના પરિવર્તનથી ઉત્પન્ન થવા વાળા છે તે, પણ એ તો કાળ દ્રવ્ય ઉત્પન્ન નથી થતું, એ તો વ્યવહાર કાળ છે એમ કહ્યું છે. જે દ્રવ્યોના પરિવર્તનથી ઉત્પન્ન થવા વાળા છે તે વ્યવહાર કાળ કહેવામાં આવે. વ્યવહાર કાળ એ દ્રવ્યોના પરિવર્તનથી એટલે એનું પરિણમન થાય છે, એનાથી ઉત્પન્ન થાય છે એમ કહીએ તો કોઈને પ્રશ્ન થાય કે જો વ્યવહાર કાળ જે છે પર્યાય રૂપ છે તો એ પર્યાય તો એ દ્રવ્યને કારણે હોય ને, બીજા દ્રવ્યથી ઉત્પન્ન થાય એમ તો બને નહીં. પણ એનો અર્થ એવો થાય છે કે જે પરિણમન થઈ રહ્યું છે એ પરિણમનને જે દ્રવ્ય કાળ છે એની પર્યાય જે સમય વગેરે આપણે જે કહીએ છીએ એ પર્યાય જે છે એ સાપેક્ષ છે. દરેક દ્રવ્યનું પરિણમન તો છે અને એ દરેક દ્રવ્યના પરિણમનમાં આપણે એમ કહીએ છીએ કે નિમિત્ત કારણ તરીકે કાળ દ્રવ્યનું પરિણમન છે. કાળ દ્રવ્ય પોતે પરિણમે છે, એ પોતે પોતાનું પરિણમન કરે છે, એમાં એને કોઈ નિમિત્ત નથી. પણ પોતાનું પરિણમન થતા જે
વર્તના ગુણ છે ને કાળનો, એટલે પોતાનું પરિણમન થતા જે વર્તનાની જે કાળ વર્તનાની જે પર્યાય ઉત્પન્ન થાય છે, એટલે કાળની જે પર્યાય ઉત્પન્ન થાય છે, જેને આપણે સમય કહીએ છીએ, એક સમય કહીએ છીએ, તે બીજા બધા બાકીના બીજા બધા દ્રવ્યો પાંચે દ્રવ્યો જે છે એના પરિણમનમાં નિમિત્ત કહેવામાં આવે છે. એટલે કોઈ અપેક્ષાથી એમ પણ કહેવાય કે જે બીજા દ્રવ્યોનું પરિણમન થઈ રહ્યું છે તેમાં જે નિમિત્ત તરીકે જે રહ્યું છે એ વ્યવહાર કાળ છે, એ કાળ દ્રવ્યની પર્યાય છે. એટલે એમ અહીંયા વાત લેવાની છે. બીજી વાત અહીંયા એ લીધી છે કે કેટલા પ્રમાણમાં કાળ દ્રવ્ય છે, તો કે કાળાણુ છે, જેટલા લોકાકાશના પ્રદેશ છે એટલા જ કાળાણુ છે, એટલે અસંખ્ય છે. લોકાકાશના પ્રદેશ અસંખ્ય છે તો કાળાણુની સંખ્યા પણ અસંખ્ય છે, એટલે અસંખ્ય કાળાણુ એ કાળ દ્રવ્ય છે. ઉદ્ગળ પરમાણુ અનંતાનંત કયા, જીવ અનંત કયા, અને આ કાળાણુ છે તે અસંખ્ય છે, અને અસંખ્ય એટલે જેટલા લોકાકાશના પ્રદેશ છે તે દરેક પ્રદેશે એક એક કાળાણુ રહ્યો છે. એ કાળાણુ એ પરમાર્થ કાળ છે, એટલે નિશ્ચય કાળ છે. અને એ રીતે અહીંયા કાળ દ્રવ્યને સિદ્ધ કર્યું છે. તે પછીથી 12મી ગાથાની અંદર કહે છે કે જોયાયા સપ પ્રદેશે એક એક કે જે તિથ્યાહુ એક એક કા રયમાણમ રાશિમિવ તે કાળાણુ અસંખ દવ્વણી. તો એનો અર્થ અહીંયા કર્યો છે કે જે લોકાકાશના એક એક પ્રદેશે રત્નોની રાશિની જેમ પરસ્પર ભિન્ન એક એક રહ્યા છે તે કાળાણુ પરમાર્થ નિશ્ચય કાળ છે. એટલે અહીંયા જરાક ગુજરાતી કરવામાં, ભાષાંતર કરવામાં સહેજ ફેર છે. અહીંયા નિશ્ચય કાળની વાત નથી. નિશ્ચય કાળની વાત તો અહીંયા એટલે કે પરમાર્થે જેમ કહ્યું પરમાર્થે કાળ છે તો 11મી ગાથાની અંદર કહી પરમટ્ટુ. અહીંયા તો એમ કહ્યું છે કે તે કાળાણુ અસંખ્ય દવ્વણી અસંખ્ય દ્રવ્ય છે એમ કહેવામાં આવ્યું છે. તે કાળાણુ અહીંયા 12માની અંદર જે લેવામાં આવે તે અસંખ્ય દ્રવ્ય છે. એટલે અહીંયા જે આ જે અર્થ કરવામાં આવ્યો છે એમાં અહીંયા એક ભૂલ રહી ગઈ છે. તે કાળાણુ અસંખ્ય દ્રવ્ય છે એમ અહીંયા લેવું જોઈએ, અને પછી અહીંયા 11નો આંકડાની જગ્યાએ 12 હોવું જોઈએ. એટલે આટલી અહીંયા એ પ્રિન્ટિંગમાં ભૂલ છે. એ ખરેખર તો એ અસંખ્ય દ્રવ્ય છે, અને એનો અર્થ અહીંયા એ રીતે જ લેવામાં આવ્યો છે 12મી ગાથાનો અર્થ કે જે લોકાકાશના એક એક પ્રદેશ ઉપર રત્નોની રાશિ જેમ એક એક કાળાણુ સ્થિત છે તે કાળાણુ અસંખ્યાત દ્રવ્ય છે, તે કાળાણુ અસંખ્ય દવ્વાણી. તો એ અસંખ્યાત છે એ વાત તો લીધી છે, પણ સાથે ને સાથે બીજી વાત લીધી છે કે તે કેવી રીતે છે. એમાં એમ લીધું કે રત્નોની રાશિની જેમ એક એક પ્રદેશ ઉપર લીધા છે. એટલે જો કોઈ પણ પ્રદેશ ઉપરથી એક કાળાણુ ખસી અને લોકાકાશના બીજા પ્રદેશ ઉપર ચાલ્યો જાય એમ બને નહીં. આમાંથી મૂળ વાત તો આપણે એ સમજવાની છે કે દરેક પ્રદેશે કાળાણુ રહ્યો છે. લોકાકાશના દરેક પ્રદેશે કાળાણુ એ દ્રવ્ય રહ્યું છે, અને રત્નોની રાશિની જેમ છે એટલે એ કાંઈ ખસે નહીં, ત્યાં ને ત્યાં જ રહે. તો જો એ એક કાળાણુ ખસી અને બીજા પ્રદેશ ઉપર ચાલ્યો જાય અને બીજા કાળાણુ જોડે ભેગો થઈ જાય તો પછી બે પ્રદેશીપણું થાય. તો એવું બે પ્રદેશીપણું થતું નથી. બે કાળાણુ ભેગા થાય તો બહુ પ્રદેશી થાય, તો પછી એને કાય કહેવામાં આવે, પણ એવું થતું નથી. એટલે કાળ દ્રવ્યને કાય કહ્યું નથી, એને અસ્થિ કહ્યું છે. એ અસ્થિ કાય નથી. કેમ કે રત્નોની રાશિની જેમ છે એટલે રાશિ જ્યાં છે ત્યાં જ રહે, દરેક જગ્યાએ એમ જ રહે. એ ખસી અને બીજી જગ્યાએ ચાલી જાય એમ નહીં. આ ઉદાહરણ જે આપ્યું છે એ શા માટે આપ્યું છે એને પણ આપણે સમજવું પડશે ને પ્રભુ. તો એમ જ રહે છે, ત્યાં છે ત્યાં જ રહે છે. બીજી વાત કે લોકાકાશના એક એક પ્રદેશ છે, તો કોઈ પ્રદેશ લોકાકાશનો એવો નથી કે જ્યાં કાળાણુ નથી. ત્રીજી વાત કે જે લોકાકાશના પ્રદેશ છે તેમાં રહેલું જે દ્રવ્ય એ ભૂતગળ પરમાણુ હોય, જીવ હોય, ધર્માસ્તિકા એ બધા દ્રવ્ય જે છે
એ દ્રવ્યનું પરિણમન જે થાય છે તો એમાં આ કાળ દ્રવ્ય જે છે એનું પરિણમન જે થઈ રહ્યું છે એ નિમિત્ત છે એમ આપણે કહીએ છીએ. તો એ નિમિત્ત છે તો એ જ પ્રદેશમાં ત્યાં છે. લોકાકાશના એ પ્રદેશની અંદર કાળાણુ પણ છે, એનું પોતાનું પરિણમન સ્વતંત્ર એના પોતાના ગુણને કારણે થાય છે, એટલે કે વર્તના ગુણને કારણે થાય છે. અને એ ત્યાં બીજા જે દ્રવ્યો છે એના પરિણમનમાં નિમિત્ત છે. એટલે એ ત્યાં છે, દરેક પ્રદેશે છે, લોકાકાશના દરેક પ્રદેશે છે. અને ત્યાંથી એ ખસતું નથી, એટલે એક પ્રદેશથી જ હંમેશા રહે છે, બહુ પ્રદેશી થતું નથી. એટલે એને અસ્થિ કહેવાય, પણ અસ્થિ કાય ન કહેવાય. આવું કાળાનું દ્રવ્યનું સ્વરૂપ છે. અને આ રીતે એની સંખ્યા છે અસંખ્ય છે. એ અસંખ્ય છે. જેટલા લોકાકાશના પ્રદેશ છે એટલી જ એની સંખ્યા છે. એ વાત અહીંયા રત્નોની રાશિની જેમ એક એક કાળાનું સ્થિત છે. તે કાળાનું અસંખ્યાત દ્રવ્ય છે. તો આ 12મી ગાથાની વાત લેવામાં આવી. હવે અહીંયા 11મી ગાથાની અંદર જે લેવામાં આવ્યું હતું કે પરમાર્થ નિશ્ચય કાળ છે. પરમાર્થ એમ તો ત્યાં તો શબ્દ તો પરમાર્થ મૂકવામાં આવ્યો છે. મૂળ ગાથાની અંદર જે શબ્દ મૂક્યો છે પરમટ્ટુ, તો પરમાર્થ કેમ કહ્યું એને? પરમાર્થ અને પરમાર્થનો એવો અર્થ કર્યો કે નિશ્ચય. તો પરમાર્થ કેમ કહેવામાં આવ્યું? એમાં પરમાર્થની શું વાત છે? પરમાર્થની વાત એટલી છે કે 6 દ્રવ્ય છે એનો સ્વીકાર સાચી રીતે જો કરવામાં ન આવે, 6 દ્રવ્ય છે તો 6 દ્રવ્યનો જેવા દ્રવ્ય છે એવી રીતે સાચો સ્વીકાર કરવામાં ન આવે તો જીવને સમ્યક્ત્વ થાય નહીં. ક્યાંક પણ એને ભૂલ રહી જાય અને એમાં કાળ સંબંધી જો એને ભૂલ કોઈ પણ રીતે રહી જાય, કાળ દ્રવ્યને એ માને જ નહીં, કાળ દ્રવ્યને માને જ નહીં, તો કેટલીક જગ્યાએ એને સમજવામાં ભૂલ થાય અને ભૂલ થવાને કારણે એની માન્યતા મિથ્યા ઠરે. પણ એવું થતું નથી. 6 દ્રવ્યના સ્વરૂપને જેમ છે તેમ સમજવામાં આવે એ જરૂરી છે. કેમ કે આપણે કહીએ છીએ કે વ્યવહાર સમ્યક દર્શન શું છે? નિશ્ચય સમ્યક દર્શનની તો વાત કરીએ છીએ ત્યારે આપણે એમ કહીએ છીએ કે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ, એ મોક્ષ માર્ગ રૂપ જે છે એ જ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર રૂપે જે છે નિશ્ચયથી એ જ સમ્યક્ત્વ કહેવામાં આવ્યું છે. એ જ સમ્યક દર્શન છે, એ નિશ્ચય છે. એ નિશ્ચયથી સમ્યક દર્શનની વાત તો આપણે કહીએ છીએ અનુભૂતિપૂર્વક વગેરે. પણ વ્યવહારથી જયારે સમ્યક દર્શનની વાત કરીએ છીએ તો સમ્યક શ્રદ્ધાની વ્યવહારથી જયારે વાત કરીએ છીએ તો એમાં 6 દ્રવ્યની યથાર્થ શ્રદ્ધા, સાચા દેવ ગુરુ શાસ્ત્રની શ્રદ્ધા અને 9 તત્વની શ્રદ્ધા, આ ત્રણેય વાતને આપણે એમાં સ્વીકારીએ છીએ. અને એ ત્રણેય વાત જેમ છે તેમ હોવી જોઈએ. જો એમાં ભૂલ હોય તો ચાલે નહીં. એટલા માટે અહીંયા પરમાર્થ જે કહેવામાં આવ્યું છે એટલે એનો અર્થ કે એ એમ જ છે, એ ઉપચાર નથી. એ ઉપચાર નથી, એ પરમાર્થ વસ્તુ સ્વરૂપ એવું જ છે. પરમ અર્થ એટલે તે સંપ્રદાયમાં જે એને ઉપચાર માત્ર કહેવામાં આવ્યો છે અને 5 જ દ્રવ્ય ગણવામાં આવે છે, તો એ વાત એ પ્રમાણે નથી. તે પછીથી 13મી ગાથા છે. સંખાતીરા જીરે ધમ્મા અધમ્મે અનંત સાયાસે સંખાદા મુક્તિ પદેશાહુ સંતીર્ણ કાલે. અહીંયા બધાની સંખ્યા આપી છે. 6 દ્રવ્યની વાત કરી છે અને એમાં સંખ્યાની વાત કરી છે કે એક સંખ્યા એટલે એના પ્રદેશની સંખ્યાની વાત છે. એની સંખ્યા વાત તો થઈ, પણ સાથે પ્રદેશની સંખ્યા. એક જીવના ધર્મ અને અધર્મ દ્રવ્યના એટલે ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાયમાં અસંખ્યાત પ્રદેશ છે. જીવના અસંખ્યાત પ્રદેશ છે, એક જીવના અસંખ્યાત પ્રદેશ અને એવા અનંત જીવો. ધર્માસ્તિકાય એક જ દ્રવ્ય પણ એના પ્રદેશ અસંખ્યાત. અસંખ્યાત એટલે જેટલા લોકાકાશના પ્રદેશ છે તેટલા જ ધર્માસ્તિકાયના પ્રદેશ.
એ રીતે અધર્માસ્તિકાયના અસંખ્યાત પ્રદેશ, જેટલા લોકાકાશના પ્રદેશ તેટલા જ. અને આકાશના અનંત પ્રદેશ, આકાશના અનંત પ્રદેશ, આખું એક આકાશ, એ લોકાકાશ જે છે એ અસંખ્યાત પ્રદેશ પ્રમાણ છે, અને એ સિવાયનું અલોકાકાશ જે છે તે અનંત પ્રદેશ છે. એટલે જયારે આકાશની વાત કરીએ તો આખું આકાશ એના પ્રદેશ અનંત પ્રદેશ છે. પૂતગળના પરમાણુની અપેક્ષાએ વિચાર કરીએ તો એક પ્રદેશ છે, પણ પૂતગળ પરમાણુ જે છે એ સ્કંદમાં જોવામાં આવે છે, તો સ્કંદની અંદર એના પ્રદેશ કેટલા? તો સંખ્યાત પ્રદેશ, અસંખ્યાત પ્રદેશ અને અનંત પ્રદેશ એ પૂતગળના પ્રદેશ કહેવામાં આવે. કેમ કે પૂતગળના સ્કંદની અપેક્ષાથી વિચાર કરીએ છીએ. કાળ દ્રવ્યમાં શું છે? તો કે કાળાણુમાં પ્રદેશ નથી, એટલે કે એક પ્રદેશ છે. અર્થાત કાળાણુ દ્રવ્યો દરેક એક પ્રદેશી જ છે, એક પ્રદેશી છે. તેમાં શક્તિ અથવા વ્યક્તિની અપેક્ષાથી બહુ પ્રદેશી પણ નથી. એમાં આ એક વાત લીધી છે કે શક્તિ અપેક્ષાએ બહુ પ્રદેશી પણ નથી, અને વ્યક્તતાની અપેક્ષાએ પણ બહુ પ્રદેશી પણ નથી. ભગવાનના જ્ઞાનમાં જેમ છે તેમ આવ્યું છે, તો એ એક પ્રદેશી જ દેખાયા છે. એની વ્યક્તતા, કાળાણુ દ્રવ્ય જે છે એક પ્રદેશી છે. એક કાળાણુ કે એક પરમાણુ કે એક સમય, એ એક પ્રદેશ, એ કેવળી ભગવાનના જ્ઞાનનો વિષય બની શકે, એ સર્વજ્ઞ પરમાત્માના જ્ઞાનમાં આવી શકે, આપણા જ્ઞાનમાં, છદ્મસના જ્ઞાનમાં ના આવે. તો ભગવાનના જ્ઞાનમાં એ કેવો દેખાયો છે એની વ્યક્તતાની અપેક્ષાએ? તો કે એનું બહુ પ્રદેશી પણ નથી દેખાયું, એક પ્રદેશી જ છે. અને બીજી એક અહીંયા વાત લીધી કે એમાં શક્તિ અથવા વ્યક્તિની અપેક્ષાથી બહુ પ્રદેશ પણ નથી, શક્તિ રૂપે પણ નથી અને બહુ વ્યક્તતાની રીતે. અહીંયા અથવા શબ્દ મૂકે છે, પણ શક્તિ રૂપે જરાક વિચાર કરવો પડે કે શક્તિ રૂપે બહુ પ્રદેશી પણ નથી. તો બહુ પ્રદેશ હોય તો શક્તિ વિશેષ થાય એવો કહેવાનો આશય નથી, પરંતુ બીજા બધા જે છે એમાં બહુ પ્રદેશી પણ છે અને આમાં નથી, એટલે એને કાય કહેવાતું નથી. બસ એટલી જ એમાં વાત છે, બીજી કોઈ વાત વિશેષ નથી. એ પણ દ્રવ્ય છે, એ દ્રવ્ય પણ પરિણમે છે, એમાં પણ અસ્તિત્વ નામનો ગુણ છે. પ્રદેશત્વ નામનો એક પ્રદેશી છે, તો પ્રદેશત્વ નામનો પણ ગુણ છે, દ્રવ્યત્વ પણ છે. એટલે એમાં પણ જે બધા દ્રવ્યોમાં જે સામાન્ય જે ગુણો કહેવામાં આવ્યા છે એ બધા ગુણો એની અંદર પણ છે. એટલે એ રીતે એ કાળ દ્રવ્ય છે. હવે એ પછીથી આ પ્રદેશોની વાત કરી, દરેક દ્રવ્યના પ્રદેશોની વાત કરી, એ પછીથી 14મી ગાથાની અંદર હવે આગળ કહે છે કે જાવદિયમ આયાસન અવિભાગી પુગ્ગલા અણુવઠ્ઠણમ તમ ખુ પદેશમ જાણે સવ્વાણુ ઠાણ દાણ હ્યમ. એમાં કહે છે કે અવિભાગી પૂતગળ પરમાણુ એવો છે ને, એટલે અવિભાગી પૂતગળનો અણુ જેનો બીજો ભાગ ન થઈ શકે એવો અવિભાગી પૂતગળનો અણુ, એવો અણુનો ભાગ કરતા કે એ અણુનો પછી બીજો ભાગ ન થઈ શકે. અવિભાગી પૂતગળાણુથી આકાશનો નાનામાં નાનો જેટલો ભાગ રોકાય છે તેને પ્રદેશ જાણવો. તે પ્રદેશ સર્વ પૂતગળ પરમાણુઓને સ્થાન દેવામાં સમર્થ છે. આ પ્રદેશની વ્યાખ્યા કરવામાં આવી. કેમ કે પ્રદેશ કહીએ તો પ્રદેશ, એક પ્રદેશ કોને કહેવો એનું પરિમાણ નક્કી કરવા માટે જે પૂતગળ દ્રવ્ય જે છે એનો અવિભાજ્ય અંશ, જેને વધારે એના ભાગ ન થઈ શકે એવો નાનામાં નાનો જે અંશ જે પૂતગળનો જે છે એને આપણે પૂતગળ પરમાણુ કહીએ છીએ. અત્યારે વિજ્ઞાનની અંદર જે પરમાણુ કહેવામાં આવે છે એ પરમાણુની વાત નથી, એ તો બહુ મોટો છે, એ તો સ્થૂળ છે, અને એના પછી બીજા ભાગ એ બધું વિજ્ઞાનની અંદર ઘણું આગળ વધ્યું છે, ઇલેક્ટ્રોન, ન્યુટ્રોન, પ્રોટોન બધું, અને એથી પણ નાના ભાગની અત્યારે બધી વાત ચાલે છે. પણ છતાંય જે જૈન દર્શનમાં પૂતગળ પરમાણુ કહેવામાં આવ્યો છે એ પરમાણુ એ
છદ્મસના જ્ઞાનમાં આવે એવું નથી. ગમે તે પ્રકારની ડિવાઇસ બધી બનાવવામાં આવે તો પણ એ પૂતગળ પરમાણુ જે કહેવામાં આવ્યો છે, જેનો ભાગ ન થઈ શકે એવો એ ભગવાનના જ્ઞાનમાં આવે, સર્વજ્ઞ પરમાત્માના જ્ઞાનમાં આવે એટલે એ અવિભાજ્ય છે, એનો ભાગ ન થઈ શકે. અને એના દ્વારા પ્રદેશનું માપ નક્કી થાય છે. એ જેટલી જગ્યા રોકે છે લોકાકાશની અંદર, લોકાકાશના પ્રદેશ જેટલી જગ્યા રોકે છે એને એક પ્રદેશ એવું માપ આપવામાં આવે છે. એના દ્વારા એ જે પૂતગળનો નાનામાં નાનો અંશ, જેનો વધારે ભાગ ન થઈ શકે, એ નાનામાં નાનો અંશ લોકાકાશમાં જેટલી જગ્યા રોકે છે એને એક પ્રદેશ એવું માપ કહેવામાં આવે. એક પ્રદેશ એ પરિમાણ છે, એવું માપ છે. અને એવા અસંખ્ય પ્રદેશ, અસંખ્ય કહીએ ત્યારે ગણી ન શકાય એટલે અસંખ્ય, સંખ્યામાં ના આવે, સંખ્યામાં ના આવી શકે ત્યારે અસંખ્ય કહેવાય. અનંત અને અસંખ્યમાં ફેર. અહીંયા અસંખ્ય કહીએ એટલે સંખ્યામાં, આંકડામાં એ આવી ન શકે એટલા એ અસંખ્ય. તો એવા અસંખ્ય તાળાઓ છે અને અસંખ્ય પ્રદેશ છે, લોકાકાશના અસંખ્ય પ્રદેશ છે. દરેક પ્રદેશે કાળાણું રહ્યો છે. બીજી વાત આમાં એ લીધી છે સાથે કે એ એક પ્રદેશનું માપ તો કહેવામાં આવ્યું, પણ એ દરેક પ્રદેશ છે, એ દરેક પ્રદેશ, આકાશનો એ પ્રદેશ જે છે, ભલે એનું માપ આપણે એક પ્રદેશ કહેતા હોઈએ તો પણ એ એક પ્રદેશ છે, એની શક્તિ અવગાહના એટલી છે કે બધા દ્રવ્યોને એ અવકાશ આપી શકે છે. એટલે એમાં જીવના પ્રદેશ પણ રહી શકે છે, ધર્માસ્તિકાય રહે છે, અધર્માસ્તિકાય રહે છે અને પરમાણુ પણ રહે છે. આકાશના એક જ પ્રદેશને વિશે એ બધા દ્રવ્યો રહે છે. એવું એનું સામર્થ્ય, એવી અવગાહના આપવાનું, અવકાશ દેવાનું એનું સામર્થ્ય છે. અને આ એક પ્રદેશની વાત જયારે કરવામાં આવી તો એનું માપ નક્કી કરવા માટે પૂતગળ પરમાણુની વાત લેવામાં આવી. નાનામાં નાનો અંશ લેવામાં આવ્યો તો એ જ અંશ જયારે મંદ ગતિથી એક પ્રદેશ, આકાશના એક પ્રદેશથી બીજા પ્રદેશમાં જાય છે તો એને એક સમય એમ કહેવામાં આવે છે. એ સમયનું માપ, પરિમાણ નક્કી કરવા માટે કોને એક સમય કહેવો, આપણે કોને એક સેકન્ડ કહીએ છીએ, તો એવી રીતે એક સેકન્ડમાં તો અસંખ્ય પ્રદેશ આવે, ગણી ન શકાય એટલા અસંખ્ય પ્રદેશ એક સેકન્ડમાં, એટલા સમય આવે. એક સેકન્ડમાં તો અસંખ્ય સમય આવી જાય. તો આ સમયનું માપ પણ એ પૂતગળનો નાનામાં નાનો અંશ જે છે એ આકાશના એક પ્રદેશથી બીજા પ્રદેશે ગમન કરે એ દ્વારા નક્કી થાય છે. એટલે આમ પૂતગળ દ્વારા આપણે બે પરિમાણ નક્કી કરીએ છીએ. પૂતગળ દ્વારા બે પરિમાણ આપણે આ નક્કી કરીએ છીએ. એક તો પ્રદેશનું પરિમાણ નક્કી કરીએ છીએ અને એક સમયનું પરિમાણ નક્કી કરીએ છીએ. ને આવો પૂતગળ જે છે તેનો વધારે ભાગ થઈ શકતો નથી. એ થઈ શકતો નથી એવું સર્વજ્ઞ પરમાત્માના જ્ઞાનમાં આવ્યું છે. એટલે કોઈ એવો બીજો વિકલ્પ, કલ્પના કરવી નહીં કે સાયન્ટિસ્ટ કંઈક કરી દેશે. કેમ કે ભગવાનના જ્ઞાનમાં આવ્યું છે એ વાત જે છે એને સ્વીકારવી જ રહી. કોઈ સાયન્ટિસ્ટ ત્યાં સુધી પહોંચી શકે નહીં, કેમ કે એ ઇન્દ્રિય જ્ઞાનનો વિષય નથી, છદ્મસના જ્ઞાનનો વિષય નથી. તો અહીંયા બે વસ્તુની વાત લેવામાં આવી. એક તો આકાશના પ્રદેશો જે છે કેટલા છે એની વાત લીધી આપણે 13મી ગાથાની અંદર, એની સાથે જીવના પ્રદેશોની વાત લીધી અને પૂતગળના પ્રદેશોની વાત લેવામાં આવી. અને પછી જે કાળાણું જે છે ને એક પ્રદેશ પણ છે એની પણ વાત લેવામાં આવી. અને સાથે સાથે એ પ્રદેશનું માપ 14મી ગાથાની અંદર નક્કી કરવામાં આવ્યું. તો આ પ્રદેશ જે છે એને જરાક આપણે હવે સમજીએ. 13મી અને 14મી ગાથામાં આપણે પ્રદેશની વાત કરી, એની પહેલા આપણે 11મી 12મી ગાથામાં કાળ દ્રવ્યની વાત કરી. આત્માના અસંખ્ય પ્રદેશ આપણે રોજ બોલીએ છીએ. અસંખ્ય પ્રદેશ હોવા છતાં અખંડ છે, એના ખંડ પડતા નથી. એ તો એનું પરિમાણ કહેવામાં આવ્યું છે. અસંખ્ય પ્રદેશી તો ધર્માસ્તિકાય પણ છે અને અધર્માસ્તિકાય પણ અસંખ્ય પ્રદેશી છે. પણ એ બંને દ્રવ્યો એક છે, આખું અખંડ છે. તો
તો એમાં સમજવામાં આપણને વાંધો આવતો નથી કે એક આખી વસ્તુ છે અને એનું પરિમાણ માપ જ્યારે કહીએ કેટલું માપ છે તો એ અસંખ્ય પ્રદેશ પ્રમાણ માપ છે. આપણે એમ કહીએ કે ભાઈ આ એક બેડશીટ છે, આ ચાદર છે, તો એ ચાદરનું માપ કેટલું છે, તો આપણે એમ એને માટે કહીએ છીએ કે ભાઈ આ 7x4 છે, 7 ફૂટ બાય 4 ફૂટની માપ છે, પણ આખી છે, એ આખી છે. તો એની એ આખાની કલ્પના આપણને આવી શકે છે, એનો વિચાર આપણે કરી શકીએ છીએ. એ 7x4 જે કહેવામાં આવ્યું હોય, 7 ફૂટ બાય 4 ફૂટનું જે માપ કહેવામાં આવ્યું એ પરિમાણ છે, માપ છે. પછી એના જેટલા ભાગ પાડીને આપણે જેટલા ભાગ વિચાર કરવો એટલો કરી શકીએ. ક્ષેત્રફળ અપેક્ષાએ આપણે એમ કહીએ કે 7 ચોકુ 28 ચોરસ ફૂટ એનું માપ છે એમ કહેવાય. પણ 28 ચોરસ ફૂટ જયારે માપ કહીએ છીએ તો પણ એનો અર્થ એવો નથી થતો કે એના 28 જ ભાગલા પડે, એના 280 ભાગલા પડી શકે, એના ઘણા ભાગ પડી શકે, નાના કેટલાય ભાગ પડી શકે. નાનામાં નાના ભાગનું માપ પ્રમાણે આપણે જોઈએ તો કેટલું બધું એનો વિચાર થઈ શકે. પણ છતાંય વસ્તુ અખંડ એક છે એ આપણી કલ્પનામાં આવી શકે છે. આવી જ રીતે સમજવાનું છે કે ધર્માસ્તિકાય જે છે એ આખી એક અખંડ વસ્તુ છે, અધર્માસ્તિકાય એ આખી એક અખંડ વસ્તુ છે, એટલે કે દ્રવ્ય છે. તો એવી જ રીતે એક જીવ જે છે એના પણ અસંખ્ય પ્રદેશ છે એટલું એનું પરિમાણ છે. અને એ અસંખ્ય પ્રદેશ પરિમાણ હોવા છતાં પણ અખંડ અભેદ એક વસ્તુ છે. એ અખંડ અભેદ એક વસ્તુ છે. એ ઘન છે, ચાદરની જેમ એમ નથી, એનું ક્ષેત્રફળ જ હોય એમ નથી, એનું ઘન છે, વસ્તુ ઘન કહેવામાં આવી છે. ને આ અસંખ્ય પ્રદેશની જે કલ્પના જે છે એ અસંખ્ય પ્રદેશની એક જીવને માટે જે કલ્પના કરવામાં આવી છે એવું અસંખ્ય પ્રદેશ પણ જીવને છે. એમાંથી એક પ્રદેશ જેટલું, હમણાં જ આપણે જે પ્રદેશનું માપ સમજ્યા તો એ પ્રમાણે એક પ્રદેશ જેટલું પણ એમાંથી ઓછું થતું નથી કે એક પ્રદેશ જેટલું એમાં વધતું નથી. આવું આત્માનું સ્વરૂપ છે. આવો આત્મા અસંખ્ય પ્રદેશી છે, એમાં એક પ્રદેશ વધતો નથી કે ઘટતો નથી. અને જીવને આપણે જયારે વિચાર કરીએ છીએ, જોઈએ છીએ તો એ અનેક પ્રકારના શરીર સાથે રહે છે. હાથીના શરીર સાથે પણ રહ્યો હોય અને કીડીના શરીર સાથે પણ એ જીવ જયારે રહે છે તો આપણને બહુ મોટો ડિફરન્સ દેખાય છે. એમાં લાગે છે કે આટલો બધો ફેર, છતાં પણ એના પ્રદેશમાં એક પ્રદેશ ઓછો ન થાય. તો એ શું થાય છે? તો કે સંકોચ વિસ્તાર થાય છે. એટલો સંકોચ અને એટલો વિસ્તાર થઈ શકે એવા પ્રદેશો છે. જીવના પ્રદેશોનો આ પ્રકારે સંકોચ વિસ્તાર થઈ શકે છે. તો સંકોચ વિસ્તાર થાય છે તો શું થતું હશે? એટલો નાનો થઈ થાય ત્યારે સંકોચ થાય ત્યારે શું થતું હશે? એની બધી શક્તિઓ અણાઈ જતી હશે, એના ગુણો બધા જે છે નાશ પામતા હશે? તો કે ના, એવું થતું નથી. એ ગમે તેટલું નાનું શરીર થઈ જાય, બેક્ટેરિયા થઈ જાય, કીડી કરતા પણ નાનું શરીર થઈ જાય કે જે માઇક્રોસ્કોપમાં જ આપણને ખ્યાલ આવે, એ સિવાય દેખાય પણ નહીં, વાયરસ થઈ જાય તો પણ એ, અરે આપણે જેને જોઈ નથી શકતા એવા નિગોદના જીવો, જેને પોતાનું કહેવા માટે શરીર નથી, તો એટલું બધું નાનું જે એની અવગાહના થઈ ગઈ હોય તે છતાં પણ પ્રદેશ અપેક્ષાએ અસંખ્ય પ્રદેશ તો એવા ને એવા છે. અને વસ્તુ આખી અખંડ છે, એમાં કોઈ ભેદ પડતા નથી. અને શક્તિ અપેક્ષાએ એ ભગવાન આત્મા છે. શક્તિ અપેક્ષાએ એના અનંત ગુણો જે છે તે અનંત ગુણો એમાં જળવાઈ રહે છે. અને આ જ મોટામાં મોટો ચમત્કાર છે. એ જ નિગોદનો જીવ જે છે ત્યાંથી નીકળી ત્રસ્ત થાય છે, અને ત્રસ્ત થાય છે, અને સંઘની પચેન્દ્રિય થાય છે, અને સંઘની પચેન્દ્રિય થઈ અને પોતે પોતાના અનંત ગુણને પ્રગટ કરે છે, કેવળ જ્ઞાન પ્રગટ કરે છે. એટલે આ જીવમાં એના સંકોચ વિસ્તાર પ્રદેશ અપેક્ષાએ ગમે તેટલા થાય તે છતાં પણ એક પણ પ્રદેશ ઓછો થતો નથી, એક પણ પ્રદેશ ઘટતો નથી, અને અનંત ગુણમાંથી એક પણ ગુણ ને કાંઈ નુકસાન થતું નથી. અને એ ગુણો છે તો ગુણોનું ભવન હંમેશા એક સરખું ચાલી જ રહ્યું છે. એક સરખું એનું ભવન અંદરમાં ચાલી રહ્યું છે, જેને આપણે કારણ શુદ્ધ પર્યાય કહીએ છીએ. એ અંદરમાં એવું ભવન
સતત એનું ચાલી જ રહ્યું છે. આવું આવું જીવનું સ્વરૂપ જે છે એનો વિચાર કરવાનો છે. એવું મારું સ્વરૂપ છે. અને એ પરિણમન જે છે એ પરિણમનને જ્યારે આપણે સમય સાથે એની સાપેક્ષતા પ્રમાણે જ્યારે લઈએ છીએ તો 1 સેકન્ડમાં તો અસંખ્ય સમય જાય. તો આ પરિણમન અંદરમાં જે ચાલી રહ્યું છે એ દરેકે દરેક સમયનું એવું નિર્મળ પરિણમન, નિર્મળ ભવન અંદરમાં ચાલી રહ્યું છે. અને એ ભવન ક્યારેય અટકતું નથી. એટલે કે ગુણો એવા પરિણમી જ રહ્યા છે. તો આવું મારું સ્વરૂપ જે છે, આવું મારું સ્વરૂપ છે કે જે એક સમય માટે મારા આનંદ ગુણોનું પરિણમન એ નાશ નથી પામતું. અંદરમાં એવું ને એવું ચાલી રહ્યું છે જેનો અનુભવ થઈ શકે છે. અને એવા ને એવા અનંત ગુણો એમાં જળવાઈ રહ્યા છે. અનંત કાળમાં અનંત પર્યાયો થઈ અને અનંત પ્રકારના શરીરો સાથે રહેવાનું થયું. અવગાના નાની મોટી સંકોચ વિસ્તાર થયા. તે છતાં પણ આવું જ જળવાઈ રહ્યું છે. અને આ વસ્તુ જે જળવાઈ રહી છે, અત્યાર સુધી જળવાઈ રહી છે, અનંતકાળથી જળવાઈ રહી છે, તો આ વસ્તુ અનંતકાળ સુધી જળવાશે. એમાં હવે કોઈ શંકા થતી નથી. આમ વસ્તુનો નિર્ણય થઈ જાય છે. અનંતકાળથી અનંત પર્યાય થઈ છતાંય સંકોચ વિસ્તાર થયા છતાં અનંત ગુણ એવા જ જળવાઈ રહ્યા. અને એનું ભવન પણ અંદરમાં એવું જ ચાલુ રહ્યું. અને અત્યારે વર્તમાનમાં પણ એમ જ છે. જેવું એ તરફ લક્ષ થાય છે, ઉપયોગ એ તરફ ફળે છે, તો એવી જ અનુભૂતિ થાય છે. તો અનંતકાળથી જો આમ જ છે તો એને કોણ ઉત્પન્ન કરી શકે? કોઈએ ઉત્પન્ન કર્યું જ નથી. આવી ચમત્કારી વસ્તુ કોઈ ઉત્પન્ન કરી શકે જ નહીં. આ જ ચૈતન્ય ચમત્કાર છે. અને એનો નાશ થતો નથી. એ અનંતકાળ સુધી રહે છે. અને આવા જીવનો જ્યારે આપણે નિર્ણય કરીએ છીએ અને એની સાથે બાકીના જે 5 જે દ્રવ્યો જે છે, આ જીવ દ્રવ્ય સિવાયના 5 દ્રવ્યો જે છે, એને એની સાથે જ સમજી લઈએ છીએ તો પછી આ જીવ દ્રવ્ય અને બીજા દ્રવ્યો જે છે એ જુદા છે. જીવ દ્રવ્યનું પરિણમન આ જ રીતે ચાલી રહ્યું છે, તો બીજા દ્રવ્યોનું પરિણમન એનું પોતાનું સ્વયં ચાલી જ રહેલું હોય. અને એક સમયે જે સેકન્ડનો તો અસંખ્યાતનો ભાગ કહેવાય, તો એ એટલા એક સમયનું પરિણમન જ્યારે થઈ રહ્યું છે, તો એ પરિણમનમાં કોઈ ફેરફાર કરે કેવી રીતે, અથવા તો એ પરિણમનને કોઈ બીજો કરાવે કેવી રીતે? દરેકે દરેક સમયે કોઈનું પરિણમન તમારે કરાવવું હોય તો તમે કેવી રીતે કરાવી શકો? ક્રમબદ્ધ પર્યાયની વાતનો આ ઉપરથી આપણને વધારે પાકો નિર્ણય થઈ જાય છે કે એ દરેક સમયનું પરિણમન આપણે કરાવીએ કેવી રીતે? સમય તો કેટલો નાનો છે. એટલે કોઈ દ્રવ્ય કોઈ બીજા દ્રવ્યનું પરિણમન કરાવે એ 3 કાળમાં બને નહીં. ક્યારેય ભૂતકાળમાં બન્યું નથી, વર્તમાનમાં બને નહીં, ભવિષ્યમાં પણ બનશે નહીં. આવું જ વસ્તુ સ્વરૂપ છે. આવા પરિણમનને આપણે આ ઉપરથી સમજવાનું છે. આ ઉપરથી પોતાની જે સંકોચ વિસ્તારની શક્તિ જે છે એને સમજી અને અનંત ગુણોને સમજી અને પોતાનો વિચાર કરવાનો છે કે આ આવી ચમત્કારી વસ્તુ જે છે એને માટે હું શું નકામાના વિચાર કરું છું? બધું મિથ્યાત્વ છે. એના સ્વરૂપને સમજ્યા વિના અનેક પ્રકારે બીજી બધી વસ્તુઓ સાથે જોડી દેવું એ મોટામાં મોટી ભૂલ છે. પૂતગળના પરિણમનની વાત જ્યારે કરી અને પૂતગળના પ્રદેશની જ્યારે વાત કરવામાં આવી તો એમાં તો એમ કહી દીધું કે એના તો સંખ્યાત પ્રદેશ પણ હોય, અસંખ્યાત પ્રદેશ હોય ને અનંત પ્રદેશ પણ હોય. તો એ પૂતગળ જે અનંત પ્રદેશ જ્યારે કહેવામાં આવ્યા તો એટલે અનંત પૂતગળો ભેગા થઈ ગયા છે ત્યારે એ અનંત પ્રદેશ થાય છે. પૂતગળ પરમાણુનો તો એક પ્રદેશ જ રહે છે, પણ અનંત પૂતગળ ભેગા થયા તો અનંત પ્રદેશ થયા. અને એવું આ શરીર, એની અંદર કેટલા પૂતગળ પાર વગરના, અને દરેક સમયે એમાંથી પૂતગળ પરમાણુ છૂટા પડે છે, નવા પરમાણુ એમાં ઉમેરાય છે, છૂટા પડે છે, ઉમેરાય છે, એવું ચાલ્યા જ કરે છે. એવું આ શરીર એ પૂતગળનો સ્કંદ. હવે એવા એની જે ક્રિયાઓ આખી આ રીતે જે થઈ રહી છે એને કોણ કરાવે? આ બધો ચમત્કાર નથી તો બીજું શું છે? એટલે દ્રવ્યોના 6 દ્રવ્યના સ્વરૂપનો સૂક્ષ્મતાથી જ્યારે વિચાર કરીએ ત્યારે આપણને એમ ખ્યાલ આવે છે કે જગતનું નિયમન કોઈ કરી શકે નહીં અને દરેક દ્રવ્ય સ્વતંત્ર જ પોતાનું જ પરિણમન કરવા માટે સક્ષમ છે અને એ જ કરી શકે. એક દ્રવ્ય બીજા દ્રવ્યનું પરિણમન કરાવવા માટે નવરું નથી અને બીજા દ્રવ્ય પાસે એવું સામર્થ્ય નથી, એવી શક્તિ નથી કે કોઈ અન્ય દ્રવ્યનું પરિણમન એ કરાવી શકે. આ બધી વાત આપણને ખ્યાલમાં આવે છે.
આપણે 6 દ્રવ્યનો વિચાર શા માટે કરવો જોઈએ? કે આ એટલા માટે કરવો જોઈએ કે આ વસ્તુ સ્વરૂપ તો આવું છે, એમાં કોણ કોનું કરાવે, કોણ કોનું કરાવે, કોઈ કોઈનું કાંઈ કરાવે એવું વસ્તુનું સ્વરૂપ છે જ નહીં. આ તો આખું વિજ્ઞાન છે. આ વિશેષ વિજ્ઞાન છે કે જેમાં આપણને ખ્યાલ આવે છે કે જગતનું સ્વરૂપ કેવું છે. 6 દ્રવ્ય રૂપ લોક કહેવામાં આવે તો એ 6 દ્રવ્ય શું છે? દરેક દ્રવ્યનો સૂક્ષ્મતાથી વિચાર કરીએ તો ખ્યાલ આવે છે કે આમાં હું ક્યાં કોનું કાંઈ કરી શકું એમ છું, કે કોઈ મારું ક્યાં કાંઈ કરી શકે એમ છે. અને આ વાત જયારે સમજાઈ જાય છે ત્યારે જીવને અકર્તા ભાવ આવે છે. તો આપણે અહીંયા 11મી અને 12મી ગાથા દ્વારા પરિણમનના નિમિત્ત કારણરૂપ કાળ દ્રવ્યને સમજ્યા અને ત્યાર પછીથી પ્રદેશની વાત, પ્રદેશ પરિમાણની વાત અને દરેકના કેટલા પ્રદેશ છે એની વાત આપણે લીધી. અને એ બધાનો ભેગી કરીને જયારે સમજ્યા ત્યારે આપણને ખ્યાલ આવે છે કે જગતનું સ્વરૂપ કેવું છે, કેવી રીતે પરિણમી રહ્યું છે. અને એથી આ જીવને કોઈ દ્રવ્ય સાથે કાંઈ સંબંધ, સીધો સંબંધ કાંઈ જ નથી. જે સંબંધ કહેવામાં આવ્યા છે એ બધા સંબંધને નૈમિતિક ભાવ જ કહેવામાં આવ્યો છે. એટલે બીજું દ્રવ્ય જે કરી રહ્યું છે એની ત્યાં ઉપસ્થિતિ છે, બીજું દ્રવ્ય ત્યાં જે પોતાનું કાર્ય કરી રહ્યું છે એની ઉપસ્થિતિ છે. બાકી જીવના કાર્યો કોઈ બીજું દ્રવ્ય કરે છે, કરાવે છે એવું વસ્તુનું સ્વરૂપ છે જ નહીં, હોઈ શકે જ નહીં. આ વાત આપણને બહુ સ્પષ્ટ થઈ જાય છે. એક સમયનું પરિણમન લઈએ છીએ ત્યારે ખ્યાલ આવે છે. હવે આ વાતને સમજ્યા પછીથી 15મી ગાથા હવે આગળ લઈએ આપણે, કેમ કે આ વાત સમજવી જરૂરી છે. જો આ વાતનો નિર્ણય હોય તો જ 15મી ગાથાનો સ્વીકાર થાય, એ સિવાય 15મી ગાથાનો સ્વીકાર નહીં થાય. આટલો નિર્ણય આપણે કરીએ છીએ, આટલી સૂક્ષ્મતાનો નિર્ણય કરીએ છીએ અને એ સૂક્ષ્મતામાંથી જ સમજીએ છીએ કે એ શક્ય જ નથી કે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું પરિણમન કરાવે, એક દ્રવ્ય બીજા દ્રવ્યની અવસ્થાને ફેરવી નાખે. એ શક્ય જ નથી. એની અવગાહનાને ફેરવી નાખે, એના સંકોચ વિસ્તારને, કોઈને કાંઈ કરતા કાંઈ ફેરવી શકે એ શક્ય નથી. એટલો નિર્ણય આ 4 ગાથાઓને સમગ્ર રીતે સમજવાથી થયો હોય તો 15મી ગાથા લેવાય. કેમ કે 15મી ગાથામાં એ વાત કરવામાં આવી છે. આપણે જુદી રીતે આખો વિચાર કરી રહ્યા છીએ, આપણે અધ્યાત્મનો વિચાર કરીએ છીએ, આગામાં આપણે જાણીએ છીએ. તો ગાથા 15, જીવો રાણી પુગ્ગલ ધમ્મા અધમ્માયાસા તહેવ કાલો ય અજીવા જીણભણ્યો મણઈ જોહુ સો મિચ્છી. મિચ્છી એટલે મિથ્યાત્વી. એનો અર્થ કર્યો છે જીવ જ્ઞાનવાળા છે, પૂતગળ ધર્મ અધર્મ આકાશ, ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય આકાશ તથા કાલ એટલે કાળ એ અજીવ છે. એમ શ્રી જીનેન્દ્ર દેવે વર્ણન કર્યું છે. અને એમ જે નથી માનતા તે મિથ્યા દ્રષ્ટિ છે. જો પહેલી વાત તો અહીંયા જીવ જ્ઞાન વાળા છે એમ કહ્યું, અને પછી બીજા બધા જે છે તે જ્ઞાન વાળા નથી એમ ન કહ્યું, એને બદલે એને અજીવ કહ્યા. શું કહ્યું? જીવ જ્ઞાન વાળા છે. એ તો વાત બરાબર છે કે જીવમાં જ જ્ઞાન છે, ચેતના છે, અને બાકીનામાં ચેતના નથી, એમાં જ્ઞાન કરવાની શક્તિ નથી એમ ગાથામાં નથી કહ્યું, પણ એને બદલે અજીવ કહ્યા. એમ કહ્યું કે બાકીના જે છે આ 5 જે છે કહેવામાં આવ્યા એ અજીવ છે, એમ શ્રી જીનેન્દ્ર દેવે વર્ણન કર્યું છે. અને પછી કહે છે કે એમ જે નથી માનતા તે મિથ્યા દ્રષ્ટિ છે. અર્થ આખો જે કર્યો છે એની અંદર 15મી ગાથાની અંદર જીવ જ્ઞાની છે અને પૂતગળ ધર્મ અધર્મ આકાશ અને કાળ એ અજીવ છે. અજ્ઞાની છે એમ નથી લીધું, પણ અજીવ છે એમ શ્રી જીનેન્દ્ર દેવે કહ્યું છે. જે આમ નથી માનતો તે મિથ્યા દ્રષ્ટિ છે. જો ગાથાની અંદર આમ જે લેવામાં આવ્યું છે એનું કંઈક કારણ છે. જીવને જ્ઞાની છે અથવા તો એ જીવ છે ચેતના સહિત છે, જ્ઞાન સ્વરૂપ છે જીવમાં. અને જયારે કોઈને આપણે અજ્ઞાની કહીએ તો એનામાં જ્ઞાનથી શૂન્ય છે એવો અજ્ઞાનીનો અર્થ થતો નથી. અજ્ઞાની અશબ્દ મૂકીએ ત્યારે જયારે એનો અર્થ એવો થાય છે
કે જે ભગવાનના જ્ઞાનમાં જેમ વસ્તુ સ્વરૂપ આવ્યું છે એવા જ્ઞાનને નથી માનતો એને આપણે અજ્ઞાની કહીએ છીએ, અથવા તો મિથ્યાત્વ સહિત જેની માન્યતા છે એને અજ્ઞાની કહીએ છીએ. એટલે આ બધાને માટે અજ્ઞાની શબ્દ પ્રયોગ થતો નથી. એ અજ્ઞાની નથી, પણ એમનામાં ચેતના નથી એમ કહેવાનો આશય છે. એટલે અજીવ છે. એટલે પહેલા જીવને જ્ઞાની કહ્યો અથવા તો જ્ઞાન છે એ ચેતના છે, તો જીવને જ ચેતના છે, બાકીનાને ચેતના નથી. અને ચેતના નથી એટલે એ જ્ઞાન કરી શકતા નથી, એમનામાં જ્ઞાન કરવાનું સામર્થ્ય નથી. જ્ઞાન દર્શનની ચેતના નથી એટલે એમનામાં જ્ઞાન કરવાનું સામર્થ્ય નથી, એમ શ્રી જીનેન્દ્ર દેવે કહ્યું છે. અને કહે છે કે આમ જે નથી માનતો તે મિથ્યા દ્રષ્ટિ છે. બહુ સ્પષ્ટ કર્યું છે કે જે રીતે નથી માનતો સો મિથ્યો, એટલે કે જે મિથ્યા દ્રષ્ટિ છે એ મિથ્યા દ્રષ્ટિ છે. હવે વાત લઈએ આપણે કે જીવ જે છે તે ચેતન છે, એની ચેતના જે છે એ ચેતના આ બીજા દ્રવ્યમાં નથી. તો જે પૂતગળ એવું શરીર જે છે એ જીવની સાથે રહે છતાં પણ એમાં ચેતના વ્યાપતી નથી એમ નક્કી થઈ જાય છે. જીવમાં ચેતના છે અને ચેતના જે છે જ્ઞાન દર્શનની ચેતના છે, એના સહિત જીવ દ્રવ્ય છે, અને એ દ્રવ્યની સમીપમાં સાથે રહેલું આ શરીર જે પૂતગળ જે છે, તો એ પૂતગળનો સ્કંદ એની અંદર જીવની ચેતના વ્યાપે નહીં. કેમ કે ભગવાને એમ કહ્યું છે કે પૂતગળ જે છે એ અજીવ છે. અજીવનો અર્થ છે કે ચેતના રહિત છે. કેમ કે જીવ જે છે તે જ્ઞાન વાળા છે, તે જ્ઞાન એટલે જ્ઞાન દર્શનની ચેતના. તો એવી ચેતના એમનામાં નથી, આ પાંચેમાં નથી. તો પૂતગળ એવું જે શરીર જે છે એમાં ચેતના નથી, અને જો એને ચેતના કહેવામાં આવે તો મિથ્યાત્વનો પ્રસંગ આવે. પરિણમનની વાત આપણે પહેલા સમજ્યા તો પરિણમન હોય, પરિણમન ભલે હોય. પૂતગળ પરમાણુનો સ્કંદ એવું આ શરીર, એના હલનચલન થાય એ કઈ ચેતના નથી. વસ્તુનું હલનચલન એ ચેતના નથી. વસ્તુનું હલનચલનને ચેતના કહેવામાં આવતી નથી. પૂતગળ પરમાણુ જે છે એ પરમાણુમાં પણ ગતિ કરવાની શક્તિ છે અને જીવમાં પણ ગતિ કરવાની શક્તિ છે. બંને પોતે ગતિ કરી શકે એવા છે, અને એ વાત આપણે ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાયમાં સમજ્યા. તો આ ગતિ કરે માટે એનામાં ચેતના છે, હલનચલન શરીરના થાય માટે ચેતના છે, એ માન્યતા ભૂલ ભરેલી છે, એ મિથ્યાદ્રષ્ટવ છે. બીજા અન્ય મતની વાતોને પકડી અને જૈનો પણ સમજ્યા વિના શરીર સાથે જ્યાં સુધી જીવ છે ત્યાં સુધી શરીર ચેતન છે એવું જે કહે છે એ મિથ્યા દ્રષ્ટિ છે. એવો ઉપદેશ આપે છે એને વસ્તુ સ્વરૂપનું ભાન નથી. જીવની સાથે રહેલું આ શરીર ક્યારેય ચેતન હોય નહીં, એમાં ચેતના નથી. આ સ્પર્શ વગેરેનો ખબર પડે છે તો ચેતના છે કે નહીં આવી સામી દલીલ કરે છે. શરીરમાં ચેતના કેમ નથી? આ બધો સ્પર્શ રસ બસ બધું ખબર પડે છે તો બધી ચેતના છે ત્યારે ખબર પડે છે ને, અને મરી જાય છે ત્યારે પછી ક્યાં ખબર પડે? જો ચેતના જે છે એ ચેતના જ્ઞાન દર્શનની ચેતના છે, અને એ જ્ઞાન જે છે એનું પણ સતત પરિણમન થાય છે. અનંત ગુણોનું સતત પરિણમન થાય છે. એક સમય પણ એવો નથી કે જ્યારે એનું ભવન ન થતું હોય. તો એ જ્ઞાન દર્શનનું પણ પરિણમન સતત થયા જ કરે છે. તો એ જ્ઞાનનો સ્વભાવ છે કે જે દરેક જે છે તેનું જ્ઞાન કરે, જ્ઞેય માત્રનું જ્ઞાન કરે. તો આ જે સ્પર્શ જે છે કે વર્ણ જે છે કે ગંધ જે છે એ બધા પૂતગળના જે ગુણો જે છે એનું પણ જ્ઞાન કરવા વાળી આ ચેતના છે, જ્ઞાન દર્શનની ચેતના છે. એ ચેતના એ વખતે પણ એ જીવની જ છે. જ્યારે એ શરીર સાથે રહ્યો છે ત્યારે એ ચેતના જીવની છે, આત્માની છે, એ પૂતગળની નથી, એ ઇન્દ્રિયોની ચેતના નથી. ઇન્દ્રિયો દ્વારા જ્ઞાન થતું નથી. જ્ઞાન આત્માનો સ્વભાવ છે માટે થાય છે. એટલે બીજી રીતે એમાંથી સમજીએ તો એમાં જે ઇન્દ્રિયો દ્વારા જે જ્ઞાન થાય છે જેને આપણે મતિ જ્ઞાન કહીએ છીએ, એ મતિ જ્ઞાન એ જ્ઞાનનો જ ભાગ છે, અને એ ઇન્દ્રિયો સાથે જોડાય છે અને જે જ્ઞાન થાય છે એ ચેતના છે. અને એ જ્ઞાનની જે પર્યાય જે થઈ છે
જે ઇન્દ્રિયો સાથે જોડાઈને, તો એ ઇન્દ્રિય ભાવ ઇન્દ્રિય કહેવામાં આવે છે. પણ એ જ્ઞાન છે, ભાવ ઇન્દ્રિય એ જ્ઞાન છે, જ્ઞાનની પર્યાય છે, એ ક્ષયોક્ષમિક જ્ઞાન છે. અને એમાં જે દ્રવ્ય ઇન્દ્રિય જે કહીએ છીએ, જે જળ છે, જે શરીર જે છે, એમાં ચેતના વ્યાપતી નથી, એ માત્ર નિમિત્ત કારણ છે, પણ એ ચેતન થતી નથી. એટલે શરીર ક્યારેય ચેતન હોય નહીં. જો એને ચેતન માનવામાં આવે તો દિનેશ્વર ભગવાને જે કહ્યું છે એનાથી વિપરીત માન્યતા થઈ, અને દિનેશ્વર ભગવાને કહેલી વાતને જેમ છે તેમ ન માને તો એ મિથ્યા દ્રષ્ટિ છે. એટલે આ બધા દ્રવ્ય જે છે એમાં ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ ને કાળ, એ અજીવ છે, એ આપણને દેખાતા નથી, અને એ આપણે માટે બહુ પ્રયોજનભૂત, એટલે કે અધ્યાત્મને સમજવામાં બહુ પ્રયોજનભૂત એ રીતે પછી રહેતા નથી, કેમ કે એમાં બહુ ભૂલ આપણને થતી નથી. એમાં આપણને અજીવ છે, બરાબર છે, એમાં ચેતના નથી, એ બધી વાતમાં આપણને કાંઈ બહુ ભૂલ પડતી નથી. પણ પૂતગળની બાબતમાં આપણને બહુ મોટી ભૂલ થઈ જાય છે. બહુ મોટો ફેરફાર એમાં જ દેખાઈ રહ્યો છે કે શરીરને ચેતન માની રહીએ છીએ. શરીર દ્વારા જ હું સુખ ભોગવી શકું છું, કેમ કે શરીરને ચેતના નથી એમ બોલીએ છીએ ખરા, પણ સાથે ને સાથે સુખની વાત કરીએ છીએ ત્યારે બધા જ સુખના અનુભવ મને શરીર દ્વારા થાય છે. આંખ દ્વારા દ્રશ્યોને હું જોઉં છું એટલે મને આનંદ આવે છે. આ જીભ દ્વારા બધા આ સ્વાદ માણું છું એટલે મને આનંદ આવે છે. કાન દ્વારા સંગીત સાંભળું છું એટલે મને આનંદ આવે છે. આ બધી મિથ્યા વાતો તો આપણે છોડતા જ નથી. એ મિથ્યા વાતો આપણે છોડતા નથી. એ અચેતન છે, એ જ્ઞાન કરતા નથી. ઇન્દ્રિયો દ્વારા હું જ્ઞાન કરી શકતો નથી. મતિ જ્ઞાનને ઇન્દ્રિયોની જરૂર નથી, પણ ઇન્દ્રિયોને મતિ જ્ઞાનની જરૂર છે. સમજવાનું અહીંયા છે. લોકો ઊંધું પકડીને બેઠા છે કે ઇન્દ્રિયો દ્વારા મતિ જ્ઞાન થાય છે, એમ નથી. મતિ જ્ઞાન તો જ્ઞાનનો એક પ્રકાર છે, ઉઘાડ છે, જે ઇન્દ્રિયો સાથે જોડાય છે, એટલે એને મતિ જ્ઞાન એવું નામ આપવામાં આવ્યું છે. વાસ્તવમાં એ જ્ઞાન છે. જે જ્ઞાન મન સાથે જોડાય છે એને શ્રુત જ્ઞાન નામ આપવામાં આવ્યું છે, જે વિશ્લેષણો કરે છે, પણ એ પણ જ્ઞાન જ છે. મતિ અને શ્રુત જ્ઞાન એ કઈ જુદી વસ્તુ નથી, એ જ્ઞાન જ છે. એ ક્ષયોક્ષમિક જ્ઞાન છે. અને એવું જ્ઞાન, એનો વિચાર જયારે કરીએ છીએ ત્યારે પછી આ મોટી જે ભૂલ થઈ રહી છે કે શરીરમાં ચેતના છે, શરીરમાં જે ઇન્દ્રિયો છે એ દ્વારા હું જ્ઞાન કરું છું, તો એ ભૂલ ને ટાળવાની છે. પૂતગળ, કેમ કે ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ અને કાળ અજીવ છે, એમાં ચેતના નથી, એમાં વાંધો નથી, બરાબર છે. કેમ કે આપણે બીજો એનો વિચાર નથી કરતા. અને આપણને જે ઊંધી માન્યતા પકડાઈ ગઈ છે કે આ શરીર સહિત પોતાનું એકત્વ, મમત્વ જે છે ને, એ કેમ પકડાઈ ગયું છે? કેમ કે હું શરીરથી જ જાણે કે આ બધું કરું છું, શરીર દ્વારા જ આ બધું મને થઈ રહ્યું છે, એ માન્યતા ખસતી નથી. અને જીવ માત્રને અનાદિથી જે શરીર સાથે રહ્યો છે, એ શરીર પોતાનું લાગે છે, અને એ શરીર દ્વારા જ એ બધું પોતાનું કાર્ય કરે છે. આવી મિથ્યા માન્યતા પકડાઈ ગઈ છે. વાસ્તવમાં જીવ છે તે જ્ઞાન સ્વભાવ વાળો છે, અને એની ચેતના જે છે એ ચેતના દ્વારા એ માત્ર એ બધા જ્ઞેયને જાણે છે. અને એ જ્ઞેયને જાણતી વખતે પણ એ જ્ઞેયના આકારે થાય છે, એમ આપણે જે કહીએ છીએ. એટલે કે જેવું જ્ઞેય છે એ પ્રમાણે એના આકારે એ પોતે થાય છે. તો એ જ્ઞાનની અંદર એવા ભાવ થાય છે, એને કારણે એ ભાવને કારણે કે જે ભાવ શુભ ને અશુભ ભાવ છે એને કારણે બંધ પડે છે, અને કાર્બન રજકણોનો આશ્રય થાય છે. તો આ જ્ઞાન છે. અને એ જ્ઞેય આકાર જયારે થઈ રહ્યું છે તે જ વખતે એ જ્ઞાન તે હું છું અને અખંડ છું, અભેદ છું, એવો જયારે વિકલ્પ આવી જાય તો પછી એ જે જ્ઞેયો એને જણાઈ રહ્યા છે એનું લક્ષ ચૂકી જાય. એટલે નિર્ણય એને જ્ઞાન ચેતનાનો કરવાનો છે. જે જ્ઞાન ચેતના જે છે એટલો જ હું છું. શરીર સહિત હું છું એ માન્યતા ખસી જાય, એ જ્ઞેયોમાં જે દેખાય છે એ ત્યાં સુધી જ્ઞાન ખરેખર તો બાહ્ય પર જ્ઞેયો જે છે જેનું જ્ઞાન થાય છે ત્યાં સુધી ખરેખર જ્ઞાન પહોંચતું નથી. છતાં એ જ્ઞેય આકાર થઈ અને શુભાશુભ ભાવે પ્રવર્તે છે. એ બધું પૂતગળનું નાટક જે છે, એવો આકાર એનો જ્ઞાનમાં પોતે કેમ કરે છે? તો જ્ઞાન તો એનાથી જુદું જાણે છે, છતાં પણ એ એવા ભાવે થાય છે. અને એ ભાવ થાય છે એટલે જ આ ભવના ભ્રમણ થાય છે.
તો જ્ઞાન સ્વભાવનો નિર્ણય કરવાનો છે અને એમાં પહેલું આ વાક્ય કે જીવ જ્ઞાનવાળા છે. બસ આ જ્ઞાનનો નિર્ણય કરવાનો, એટલે કે હું જ્ઞાન સ્વભાવી છું, હું જ્ઞાન સ્વરૂપ છું. અને બીજું બધું જે છે એ કોઈ જ્ઞાન કરતું નથી. બધાનું જ્ઞાન કરવા વાળો હું જ છું અને એ બધાનું જ્ઞાન કરવું એ મારું કર્તવ્ય નથી. એ બધા મારા જ્ઞાનનું જ્ઞેય છે, પણ હું મારા સ્વરૂપનું જ્ઞાન કરું એ જ મારો પુરુષાર્થ છે. મુખ્ય વાત તો આ છે. અને એટલા માટે જ આપણે જે અગાઉની બધી વાત કરી એ બધી વાતને જ્યારે આપણે લઈએ છીએ તો એ સત્ય છે, તો પછી એ ખ્યાલ આવે છે કે આ બીજા બધા પરિણમન કરે, હલનચલન ઉદ્ગણના થાય, આ બધું થઈ શકે. એ બધું થઈ શકે છે. એના આકારો બદલાય, એની પર્યાય સ્કંધ જે છે એની બદલાય, એમાં પરમાણુ આવે જાય, આ બધું થાય, એના પરિણામો બદલાય, બધું થાય. અને જીવના પણ પરિણામો બદલાય, બધું થયા કરે. એ તો થવાનું છે, એને કોઈ કરી શકતું નથી. તો પછી જીવ જે ચેતન એક જ એવું ચેતન દ્રવ્ય જે છે, તો એની ચેતના જે છે એને પણ બીજો કોઈ કરતો નથી, એ એનો જ સ્વભાવ છે. એ વાતને આપણે જયારે સ્વીકારીએ છીએ તો બીજા દ્રવ્યમાં એ ચેતના વ્યાપી શકે નહીં. એટલે શરીર જે છે એનાથી અચેતન જુદું ભિન્ન જ છે. અને એમ શરીર સાથેનું એકત્વ છૂટે છે. અને જો એમ નથી થતું અને એ વાતમાં જો એ કોઈ પણ રીતે દલીલ શંકા કરે છે તો એ જીનેન્દ્ર ભગવાને જે વર્ણન કર્યું છે એનાથી વિરુદ્ધ માનવા વાળો એ મિથ્યા દ્રષ્ટિ છે. જે 15મી ગાથા જે છે એ દ્વારા મિથ્યાત્વની જે વાત કરવામાં આવી એ આ રીતે છે. 11મી, 12મી, 13મી, 14મી માં આપણે બધું સમજ્યા. અને ત્યાર પછીથી એમાંના જીવને જ લઈ અને એને ચેતન કહ્યો અને એની ચેતના વિશેનો વિચાર કરી. અને જે શરીર સાથે રહ્યો હોય તે શરીરમાં ચેતના વ્યાપતી નથી અને એ બધા અચેતન જ છે. તો પછી શરીર સાથેનું એકત્વ છૂટી જાય છે. શરીર અચેતન જળ છે એમ આખી વાતનો સાર એમાંથી પ્રાપ્ત થાય છે. અને જો એમાં કાંઈ પણ કોઈ પણ રીતે જો બીજી રીતે માન્યતા કરે તો એ જીનેન્દ્ર ભગવાને જે વર્ણન કર્યું છે એનાથી વિરુદ્ધ વર્ણન થઈ જાય છે, વિરુદ્ધ માન્યતા થઈ જાય છે અને એ મિથ્યાત્વ છે. તો એમાં 15મી ગાથાનો સાર આપણે લેવાનો છે. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ.